हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું બેસનના પુડલા। સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ, 2 ટીસ્પૂન રવો, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને થોડું મિક્સ કરી લઈશું। હવે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું। પછીથી એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને પુડલાનું ખીરું તૈયાર કરી લઈશું। આ પુડલાને ઘણા લોકો પૂડા પણ કહેતા હોય છે। હવે પેન ઉપર 2 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થયા બાદ તૈયાર કરેલા ખીરામાં નાખીને હલાવી લઈશું। આ તેલ નાખવાથી પુડલા આપણા સરસ બનશે। હવે પેન ઉપર થોડું તેલ નાખીને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। પુડલાનું ખીરું નાખીને ઇવનલી પસરાવી દઈશું। આ પુડલા પ્રમાણમાં થોડા જાડા રાખીશું। પેન ઉપર ફરીથી તેલ ન નાખતા પેન ઉપર નીચે કરીને પુડલાની આજુબાજુ તેલ સ્પ્રેડ કરી દઈશું। નીચેની બાજુ ગોલ્ડન બ્રાઉન થયા બાદ એને પલટાવી દઈશું। પુડલાની બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। ઘણીવાર ઘરમાં શાક અવેલેબલ ન હોય તો પુડલા પણ તમે બનાવી શકો છો। બેસનના પુડલા ખાવા માટે તૈયાર છે। આ બેસનના પુડલા સોસ સાથે સર્વ કરીશું।